નોતપા એટલે ઉનાળાના એવા 9 દિવસો જેમાં સૌથી વધારે ગરમી પડે છે. જ્યોતિષશાસ્ત્ર અને વિજ્ઞાનની દ્રષ્ટિએ આ દિવસોનું ખૂબ મહત્વ છે. હવે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે સૂર્યદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે નોતપાની શરૂઆત થાય છે. સૂર્યદેવ આ નક્ષત્રમાં લગભગ 15 દિવસ માટે રોકાય છે, પરંતુ શરૂઆતના 9 દિવસ સૂર્યના કિરણો પૃથ્વી પર એકદમ સીધા પડે છે. હવે વિજ્ઞાન કહે છે કે જો આ દિવસો દરમિયાન દરિયાનું પાણી ઝડપથી વરાળ બને તો જ ચોમાસું ધમાકેદાર બેસે. એટલે કે નોતપા જેટલો વધારે તપે એટલું ચોમાસું સારું. હવે આયુર્વેદ શું કહે છે? આયુર્વેદ અનુસાર વર્ષને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, આદાન કાળ અને વિસર્ગ કાળ. હવે આ નોતપા એ આદાન કાળના અંત ભાગમાં આવે છે. એટલે કે આ ગ્રીષ્મ ઋતુની ઉગ્ર ઉષ્ણતા આપણા શરીરમાંથી બળ, સ્નિગ્ધતા, જળ, ઓજસ ધીમે ધીમે ખેંચી લે છે. તીવ્ર સૂર્ય કિરણોથી આપણા શરીરનું બળ ક્ષીણ થાય છે. તેથી શરીરમાં વૃક્ષતા વધે, દેહબળ ઘટે, પિત્તનો સંચય થાય, ડિહાઇડ્રેશનની ટેન્ડન્સી વધે, આપણા શરીરમાં થાક, ચીડિયાપણું કે એસિડિટી થઈ શકે. એક સિમ્પલ નિયમ યાદ રાખો, બહાર જેટલી ગરમી વધારે, પેટનો જઠરાગ્નિ એટલો જ મંદ. એટલે કે આ દિવસોમાં ભૂખ ઓછી અને તરસ વધુ લાગશે, અને આપણી એક નાની ભૂલ પિત્ત અને વાયુ બગાડી શકે છે. તો આનાથી બચવા શું કરી શકાય? જાણવા માટે ફોલો કરીને કમેન્ટ કરો નોતપા.